સુરતના ઓલપાડ ખાતે ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં ઓલપાડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરાયેલા આ મંદિરનું નિર્માણ લોક ભાગીદારીમાં કરવામાં આવશે, જે ભાવનગરમાં આવેલ મંદિર પછી ગુજરાતમાં સુરતનું આ બીજું ભારત માતા મંદિર બનશે, જે મંદિરનું નિર્માણ જનજનના સન્માન તરીકે લેવામાં આવે છે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ અને આરએસએસ આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે ઓલપાડમાં ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં લોક ભાગીદારીમાં નવું મંદિર બનશે, જે સુરતનું બીજું ભારત માતા મંદિર તરીકે જાણવામાં આવશે, જે પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આરએસએસ આગેવાનો અને નગરજનો પણ ખાસ હાજર રહ્યા હતા। भारतीय जनता पार्टी ओलपाड द्वारा भारत माताना मंदिर निर्माण प्रसंगना खातमुहूर्तमां आज उपस्थित रहता हूँ धन्य थई गयो छुं। देशमां खूब जूज मंदिरों छे, भारत माताना खूब ओछा मंदिर आखा देशमां छे। आज ओलपाड तालुकाए न मात्र राज्यमां पण समग्र देशना नक्शामां पोतानुं नाम अंकित करी दीधुं छे। मैं रहूं या न रहूं दिन चार, मां तेरा वैभव रहे अमर। अने आ एक एवी जग्या जाए एक एवं मंदिर छे ज्यां खूब दूरना भूतकाळमां आदरणीय वडाप्रधान नरेन्द्रभाई मोदी साहेब पण हाजरी लगावी गया छे, उपस्थित रही गया छे। अने एमनी कार्यक्रम बाबत આજે ઓલપાડ તાલુકા ખાતે જે અતિ પૌરાણિક મંદિર ભારત માતાનું મંદિર હતું એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર પછી આ ચોથું મંદિર ભારત માતાનું બનવા જઈ રહ્યું છે। સમગ્ર દેશની અંદર જોવા જઈએ તો અલગ અલગ જગ્યાએ 5 ભારત માતાના મંદિર આવ્યા છે, ત્યારે ઓલપાડનું આ એક મંદિર એવું છે કે જ્યાં દેશના વડાપ્રધાન મોદી સાહેબ